ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દેશો અમે પણ મજામાં છીએ તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ને 1000માં આપણે હસી બગીચામાં કેમ કે કપડાને એવું ધોવાનું છે ને થોડાક અમારે કોબામાં ખાડા પડી ગયા છે ને અમારે માલ બનાવીને નાખવાનો છે પણ નાખશે ને તેવા તમને બતાવશે અત્યારમાં તો આપણે જો બગીચામાં સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવશે થોડુંક કામ કે લઈને વહી હસી અમારા સંપાને જો ફૂલ ખીલી રહેલા છે કેમ અત્યારમાં તો આવા એવું આવે છે મિત્રો આજે શનિવાર એટલે નિશાળે વહેલા વહેલા જતા રહ્યા છે અને આપણે તો શું કે અત્યારમાં થોડું ઘરકામ કરવાનું હોય રવિ થઈ ગયેલા છે એટલે રમવા ત્યાં સુધીમાં આપણે બધું ફટાફટી કામ કરી નાખવાનું દર્શન બીજો ધોવે છે કપડાં ધોવે છે ને દેખાતું હોય તમને અમારે પોપટ વાતું કરે છે કેમ કે હું બોલું ને એટલે અમારે પોપટને બહુ વાતું કરવા જોઈએ બહુ વાતું કરવા જોઈએ ને જો દેખાતું છે તમને જો આ ગળી એને એમ કે જલ્દી બટકા ભરી જવા છે તો સારું કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો લાગશે તો છે ને અમારે જો કોબાનું કામ કેમ કે ખાડા પડી ગયા ને હરખા કરે છે તો જો આવી રીતનું થોડુંક ખોદી નાખ્યું છે ના એ લઈ લીધી છે સિમટ અને રેતી કેમ કે પછી તો માલ કેળવીને પછી નાખવાનો હોય ને કાકે છે ને બાબા તો એ તારમાં તોડે છે થોડી કોર તોડવી પડે ને જો કેમ તોડી નાખ્યું ને એવું ને મિત્રો આ રાવણાના મૂળિયા છે ને ક્યાં સુધી અંદર છે ને જમીનની અંદર કંઈ ખબર જ ન પડતી હતું એટલે આ તૂટી ગયું નકર ન તૂટે તો આવા નાના ગાબડા નીકળી ગયેલા છે ને તો મારા રવિભાઈ એમાં નખોરિયા મારી અને તોડ્યા ના રે કા રવિભાઈ એવું છે ને હાલો દ્રાક ખાઈ લ્યો જો અહીં દ્રાક પડી છે અમારા રવિભાઈ ની એમ જાઓ હાલો બાય કયો હાલો જો બાય કહે છે જો ગાંડો કવડાવવા મળે ને ત્યારે બહુ કવડાવવા મળે છે અત્યારમાં જો ઇન્દ્રાકનો નાસ્તો કરે છે તો સારું મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો હાવ કમ્પ્લીટ થાય માલ બાલ બધું બનાવે ને પછી પાછા તમને બતાવી જશે વિડીયો બના રહેશે ને કોબા ફીટતા ખાડા ભરતા સિમેન્ટ ખીટો કે નહીં એટલે ગુવાર વીણી હશે જો સરસ મજાનો ગુવાર કિલો એક જડી ગયો છે કાદક છે એટલો જડી ગયો ને કિલો એક જડી ગયો છે મિત્રો જો આવો થોડાક છોડવા છે બાકીનો તો હજી વાવ્યો એને તો ફૂલ ઉઘડે છે પણ થોડાક આગતરા છોડવા હતા કે નહીં એનો અમે લઈ આવ્યો છે ને એટલો અમે સારો પણ એટલે કિલો ઉપર છે અહીંયા અમારે તો ફાકી બનાવે છે કેમ જાદો ઠેલી ખોળે તો જો હજી અમારા મિત્રો દેખાતા છે ખાડા દેખાય ને મુરવાના છે વા 2 ખાલી થયા છે બાકીની સિમટ મગાવી છે હમણાં નિહાળીએ તેડીને આવે કે નહીં સિમટ લેતા હોય પછી પાછા ખરખા કરવા જોશે ને પછી કંઈક થોડો રસ કરીને રેડવો જોશે તો જ આવું થાય નકર આવું નહીં થાય જો આવું તો સારું હાલો અમે ગવાર સારો કરી નાખી ત્યાં વિડીયો બનાવ્યો તો જો અમારે નિહાળીએ એવી એવા છે ને સિમટે આવી ગયેલી છે જો અને અમારે કિશન બપાએ જોઈએ કે એક ખાડા હાંડી દીધા છે કરે છે કા તો જો એવી રીતની કંઈક તળ્યું પડી ગયેલી હોય એમાં ત્યાં પાણી જો રસ કરીને નાખી દે તો એમ કે હાંધો મળી જાય ને નકર અમારા રવિભાઈ ગાબડા કાઢે છે તમને ખબર છે ને અહીંયા અમારે જો ઋતિકાબેનની નિશાળે આવીને એ બેગ તો અહીંયા પડી છે ને ટમેટા ખાવા મળ્યા છે પણ એમાં રવિભાઈ ખીચડી ખાય છે કા તો સારું મિત્રો વિડીયો બના રહેજો તો જો અમારે કેવાલા કોબામાં ખાડાને એવું ભરવાનું હતું ને તો સરસ મજાનું થઈ ગયું છે ને અત્યારે તો કેમ કે ભીના ગુણિયા ને એવું આપણે નાખી દીધું એટલે હુકાય નહીં ને અમારા રવિભાઈને જાય હિસકાવે છે આમ જો ઉઠીને પાછો હિસકામ બી આવ્યો ને અહીંયા આ ફેમિલી શું કરે બેઠા શું તો હાલો હવે રસોઈ ઉપર જાવજો જવું જ છે ને અત્યારમાં તો આમ જો મિત્રો તડકો જો કેમ લાગે જ્યાં કાળો વાનો ઉનાળો ને મિત્રો જ્યાં જો ને અમારા પડા ઘઉંના હળકતા છે આમ જોવા ધુવાડા ને ગોટા વળે તે કાજલને લાગ્યો કાળો ઉનાળો તો હાલો મિત્રો આપણે છે ને ગવારનું શાક મેકવાનું છે તો ફટાફટી શાક મેકી દઈએ ગવારનું કેમ કે રવિભાઈ આમ હિસકાવે છે તો આપણે હવે આપણી રસોઈ ઉપર લાગી જાય કાજલ લેણે તો કાંઈ વાંધો નથી આપણે તો બસ રવિભાઈ કવડાવે એટલે આપણે ફટાફટી થોડીક આપણી ફેર મારી ઉપર કા રવિ એવું છે ને ભાઈ જોઈએ અમારા આમ જો બાય એને કહેતો વિડીયા બનાવે તો એ અમારું મોઢું હતાડી દે તો સારું મિત્રો વિડીયા બના રહેજો તો આપણે સરસ મજાનું ગવાનું શાક મેકી દીધું છે તો પેલામાં એટલે મહેનત નહીં કહું અમારે દક્ષાબેને મેકેલું છે સમજો લસણ વાળું મરસું છે કે નહીં એટલે તો ઉપર ઓગળશે એટલે થોડીક વાર લાગી જશે અમારા આમાં તે જાવના તૂટી ગયું હતું તો જોઈએ હરખું કરી નાખ્યું છે અમારા અત્યારમાં દક્ષાબેન છે ને હંજારી કરીને કે રેતી બહાર ફગાઈ દઈએ ને કોઈક સોટે એમ તો આ ખાડાય તો જો સરસ મજાના થઈ ગયેલા છે જો આવી રીતના કંઈક હોય એટલે ઢાંકવાનું હોય નકર તો તારા તડકાના ફાટી જાય મિત્રો તો સારું વેડિયામાં બના રહેજો મિત્રો તો જો અત્યારે તો કેમ કે વાળું ટાણું થઈ ગયું છે તો મારા દક્ષાબેનની જો વાળું કરવા બેસી ગયા છે ને અમારા રવિભાઈ જો ને દોડું ખેંચે છે આમ જો રવિ શું કહેવાનું છે આપણે હવે શું કહેવાનું છે
બાય બાય કહેવાનું છે એમ કે છે. તો તાર બાપ દીકરો છે ને બે દોડું લઈ આવ્યા મિત્રો. એ ત્યારે આમ લે આમ ને આમ લે આમ તમે રાખા કોબામાં દોડ્યા કરે કે કા રવિ તને ભેકડો તણાવે. જો જો અમાર ઋતિકા શું કે છે શું કે કેવા કરે નાનો ભેકડો તણાવે ભૂલાઈ ગયું પાછું અમારું. એટલે એનું કહેવાનું મિત્રો એમ કે જો નાનો એવો છે ને હું મોટી જબર છો તો મને મારી ની ભેકડો તણાવે એમ કે છે. કા એવું છે ને? હા એવું છે. તો અત્યારે જો મિત્રો અમારે કેમ કે વાળું પાણીની તૈયારી હાલે છે ફૂલે ફૂલ. તો અત્યારે અડધા બેસી ગયા છે વાળું કરવાના. મમ્મી દીકો બેઠા છે કેમ કે અમારા ભાઈ જો આમ રમે છે. આડે કીધું મારું ઋતિકા એમ કે ભેકડો તણાવે. હા એવું કેમ કે અમારે એક ને એક સેકન્ડ એટલે બે બહેનો વારો કાઢી જાય છે. કા નાનો એવો છે તો કી કા. તો સારું મિત્રો વિડીયો થઈ ગયો છે મોટો. તો વિડીયોને કરી છે અહીંયા મી. અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરતા જજો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ, રાધે રાધે, આવજો. બાય બાય.